આપણે સાંજે છે પાણીપુરીનો પ્લાન. તો મેં અત્યારે ચણા અને જે રગડાનું બધું વટાણાનું હોય એ બધા પલાળી દીધા છે. અને આવીને ડેવિનને શું કીધું ને આપણે એની પાસે જ સાંભળીએ. શું કીધું ડેવિન આવીને? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારે થઈ ગઈ છે સવાર અને હવે કરવાનો છે નાસ્તો. અત્યારે વાગી ગયા છે સવારે 9. તો નાસ્તો કરી અને ઓફિસે જવાનું છે. આજે થોડુંક લેટ સુધી સૂતો હતો કારણ કે કાલે થઈ ગયું હતું લેટ અને થાકી ગયા હતા, તો નીંદર આવી ગઈ હતી બહુ બધી. તો મસ્ત નીંદર કરી અને ઉઠી ગયા છે અત્યારમાં. તમે પણ મસ્ત મોજમાં જશો અને નાસ્તો કરી લીધો હશે. અમારે બાકી છે તો ચલો અમે નાસ્તો કરી લઈએ. આ બાજુ મનસ્વીબેન ઉઠીને રસોડામાં આટા મારે છે. જો ગાડી કરે છે એની ચેરને લઈને. એટલે ફૂલ ઓન એનર્જી સાથેનું આજે મોર્નિંગ થયું છે મનસ્વીનું પણ અને અમારું પણ. તો મનસ્વી રમે છે અને મનસ્વીની મમ્મા અહીંયા કરે છે રસોઈ. આજે બનાવે છે ભાખરી બની ગઈ છે અને હવે શું કરે છે ફોરું? ફ્રીજમાંથી ભાખરી બનાવીને રાખી ઠંડી ભાખરી. વાહ શું વાત છે તારો. બાકી લોજિક જોરદાર હોય. જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? તો નાસ્તાની જો તૈયારી થઈ ગઈ છે. ભાખરી ને કોફી રેડી છે. હવે મનસ્વી માટે દૂધ બનાવવાનું છે એટલે આજે વહેલી ઉઠી ગઈ છે એટલે એને આપણે આરે જ નાસ્તો કરી લેવાનો છે. જો સવારમાં રમત ચાલુ કરી દીધી ખુરચીથી ધક્કા ગાડી. એટલે આખો દિવસ આવી ધક્કા ગાડી કરે, હલન ચલન કરે એટલે સાંજે પછી સુઈ જાય. રાતે પછી કણકણે ચાલુ હોય, નીંદરમાં રોતી હોય. કદી આજે રાતે તો કરતી હતી, રાતે રોતી હતી. હવે શું થતું હોય એને સપનું આવતું હોય કે થાકીને રોતી હોય કે સપનું આવતું ને. હા તો જો તમે આ અમારા મનસ્વી બેન કેવા ચેરથી રમે છે. જો આવ્યા આવી જ ફૂલ ઓન એનર્જી સાથે રમવા માટે મનસ્વી બેનનો સંપર્ક કરો કારણ કે એનર્જી એની પાસે જ હોય. તો ચલો હવે નાસ્તો કરી લઈએ. કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. આજે તો કેરી સ્ટોર કરવાની હતી તો એ કામ બહુ જ હાલ્યું હતું. મનસ્વીએ મને કરાવ્યું એટલે ગંધારું એટલું એને કર્યું હતું. એ બધી સાફ સફાઈ કરીને અત્યારે ફ્રી થયા છીએ. હવે નાહી ધોઈને પણ ફ્રેશ થઈ ગયા હું ને મનસ્વી. તો જો આ સાઈડ મનસ્વી ફ્રોક પહેરીને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. શું છે લાવ આમ હેન્ડ કર, આમ કર. હા મનસ્વી છે ને જો ચાંદલો લેવી છે, લાવ ચોટાડી દઉં. આમ જો સીધું. હા હવે આમ જો. આ કેટી લાગે છે. આમ લાગે કાનું મસ્ત કરતા. જો કેટલી ખુશ થઈ ગઈ. જો કેવી સરસની બાર્બી ડોલ લાગે કાનું. બાર્બી ડોલ લાગે. જો તું આમ ડાન્સ કરો, રાઉન્ડ કરો. કેમ કરે મનસ્વી? તો મનસ્વીને છે ને ચાંદલા ચોટાડવા ને એવું બધું બહુ ગમે કા. હા જો ચાંદલો કીધું ને તો લેવી. ક્યાં ચાનો ક્યાં? હા પછી પાયલ ક્યાં તારા? પાયલ પગમાં પહેર્યા જો આર્યા. હા ઈ પાયલ છે. પછી નજરિયા ક્યાં? આમ જો નજરિયા ક્યાં? નજરિયા. હા કાનુડાને તો નજરિયા ની ખબર છે દીકરાને. ઈ ના ઉખેડાય. ભલે રહ્યો ડેડી આવે ને સાંજે તો એને બતાવજે. ઓકે પાપાને. ક્યાં પપ્પા ક્યાં? પપ્પાને બતાવજો. ઓકે હા. અડધી રસોઈ તો થઈ ગઈ છે. પાલક પરાઠા બનાવવાના છે તો આ બાજુ જો પાલકનો મસાલો આલુવાળો થઈ ગયો છે રેડી. મસાલો બધો કમ્પ્લીટ કરી લીધો છે. હવે મનસ્વીને ગરમ બેસાડવાની છે જમવા માટે. ને આ સાઈડ જો મનસ્વી બેસી ગઈ છે કે મમ્મા કિચનમાં આવી છે તો હવે જમવાનું આપશે એટલે ફટાફટ બનાવી લઉં ને મનસ્વીને ગરમ ખવડાવી દઉં. પછી જમાડીને એને સુવડાવવાની છે. એ સૂઈ જાય પછી મારે જમીને સુવાનું છે. જો ગાઈસ એના પપ્પા અને એની છોકલી બેસી ગયા છે. જો આરામથી પગ ઉપર પગ ચડાવી અને એમાંય પાછી ઓજસની સાયકલ ઉપર પગ રાખ્યા છે. જો તૂટશે ને તો એને નવી લઈ દેવી પડશે ડેવિન. હા તો લઈ દેશું બીજું શું. હા ને આ બાજુ અમારા મેડમને જો હિચકાવે છે એટલે આજે શનિવાર છે. ડેવિન વહેલા આવી ગયા છે. થોડાક વહેલા આવ્યા છે તો આજે વહેલી ડ્યુટી ઓન કરી દીધી છે. મનસ્વી જો હિંચકામાં બેસીને મમરા ખાય છે. ડેવિન શું જોવો છો મોબાઈલમાં? આવતા વેત મોબાઈલમાં જોવા માંડો છો? મારી બધી રીલ જોવો છો કે બીજું કંઈ જોવો છો?
આજે છે ને જો હું અત્યારે જોઉં છું આ બે કપલ છે, આપણે એક કપલ છે, આ બંને માણસની આજે એનિવર્સરી છે, આપણા ઓળખીતા બી છે અને આપણા સબસ્ક્રાઈબર બી છે, શિવાની અને ગૌરવભાઈ. તો આ બંને કપલને આપણે હેપી એનિવર્સરી વિશ કરી દઈએ છીએ. આજે દીદી એની સ્ટોરી મૂકી છે તો હું જોઉં છું કે આજે એમની એનિવર્સરી છે. તો હેપી એનિવર્સરી ગાઈસ. તો શું કે ડેવિન, શનિવાર કેવો રહ્યો? શનિવાર બહુ મસ્ત રહ્યો છે. જો આજે વહેલા આવી ગયા છીએ ઓફિસથી, કારણ કે કામ બી ઓછું હતું અને સેટરડે હતો એટલે માહોલ હોલિડે જેવો હોય, તો પછી નીકળી ગયા 5 વાગે. ડેવિન ને છે ને ફ્રાઈડે સાંજથી જ એટલા આમ મોજમાં હોય ને મોજે મોજ આવી જાય, કારણ કે સેટરડે એટલું કઈ એને લોડ વાળું હોય નહીં કામ, અને થોડુંક જો કામ ના હોય તો વહેલાય આવે. પછી સન્ડે ના રાત થાય એટલે મૂંઝાઈ જાય. એવું બધા લોકોનું હોય. આઈટી વાળા હોય એ લોકોને ફ્રાઈડે નાઇટ થી એવું થાય, કારણ કે એને શનિવારે રવિવાર 2 દિવસની રજા હોય એટલે અને આપણે 1 દિવસની હોય તો આપણને સેટરડે મોજ હોય કે ભાઈ ચલો ઠીક છે, સેટરડે થોડી ઘણી શાંતિ અને પછી સન્ડે ફ્રી. તો અહીંયા આવીને આપણી ડ્યુટી ઓન થઈ ગઈ છે. મનસ્વીબેનને હિચકાવીએ છીએ. એના ડેડી હિચકાવતા હોય એટલે એનો જો એકદમ શાંત હોય, બહુ અવાજ ના આવે. હવે ખાવાનું પચશે પછી એનો કંઈક સ્વેગ ટાઈપનો મૂડ ઓન થશે ને ત્યારે એને બહાર જવાનું પેલું કેસેટ ચડશે એને. પુરાતન ચડી જવાનું છે. અને આ જો બીજું તને કહી દઉં, જો કાલે છે ને એક અમારે સાહેબ છે અને ભાઈબંધ બી છે દેવાંગભાઈ, તો એમની ઘરે બેબી ગર્લ નો જન્મ થયો છે. એને બી કોંગ્રેચ્યુલેશન આ વિડીયોના મારફતથી આપણે કોંગ્રેચ્યુલેશન બોથ ઓફ યુ. હા, ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે. પછી જશું આપણે ક્યારેક ટાઈમ મળશે એટલે એવી રીતે પેંડા ખાવા મળશે ને, પેંડા ખાવા મળવાના છે. મનસ્વીની નાની નાની ક્યુટ મનસ્વીની બીજી ફ્રેન્ડ આવશે. હા, ગર્લમાં ફ્રેન્ડ તો એની એટલી બધી થઈ ગઈ છે ને કે વાત ના પૂછો. આપણે અહીં ફ્લેટમાં એટલી બધી ગર્લ છે અને લગભગ મારા બધા ફ્રેન્ડ ને બી ગર્લ્સ જ છે. તો મોજે મોજ રોજે રોજ મનસ્વી બેન ને હોય છે. કા મનસ્વી? તો આવી છે અમારા લોકોની વાતો, ગપસપ છે, જે યાદ આવે એ બધી વાતો કરી નાખીએ. ને હમણાં ડેવિન કંઈક કહેતા હતા, આપણે સાંજે છે પાણીપુરીનો પ્લાન, તો મેં અત્યારે ચણા અને જે રગડાનું બધું વટાણાનું હોય એ બધા પલાળી દીધા છે. અને આવીને ડેવિનને શું કીધું ને આપણે એની પાસે જ સાંભળીએ. શું કીધું ડેવિન આવીને તમે? આવીને એવું કીધું, યાર આજે ચણા પલાળ્યા છે ને એની જે સ્મેલ આવે છે ને બહુ ગંદી સ્મેલ આવે. પેલી મોજા આપણે કાઢ્યા હોય ને, કોકના અમુકના લોકોના મોજા કાઢે ને તો એવી ગંધ આવતી હોય, એવી ગંધ આવે જ્યારે ચણા પલાળીએ. આવીને તમે શું કીધું? તમને ખબર નહોતી પાણીપુરી બનાવવાની, આવીને તમે સીધું સ્મેલનું જ કીધું હતું. મેં એવું જ કીધું કે આ શું યાર મોજા કાઢ્યા હોય એવી સ્મેલ આવે. મને એમ કીધું કે તે ઘરમાં મોજા પહેર્યા હતા, આટલી બધી સ્મેલ કેમ આવે છે? એટલે ઘડીક તો હું વિચારતી હતી. પછી સ્ટેન્ડ પાસે જઈને એને જોયું ને તો કે હા, તો ચણા બફાય છે એટલે ચણાની સ્મેલ આવે છે. તો ચણાની ને આ પેલા સોક્સની સ્મેલ એક હોય? હા, પણ એવી સ્મેલ જ આવે, બેયની સેમ સ્મેલ આવતી હોય. એમ ના મોજા કાઢ્યા હોય કોઈ ને કેમ ગંધ મારતું હોય એવા આ ચણા ગંધાયા. જ્યારે ચણા તમારા નાકમાં એવી સ્મેલ બેહી ગઈ, બાકી ચણા ને આને હાથી ઘોડાનો ફેર સ્મેલ. પેલા તો મને ડાઉટ થયો, કારણ કે હું આવ્યો અને મેં સોક્સ કાઢ્યા એટલે મને મારી ઉપર ડાઉટ થયો. પણ મારા તો કોઈ દિવસ પગમાંથી સ્મેલ નહીં આવતી, એટલે હું પછી મને એમ થયું કે યાર મારી તો સ્મેલ છે નહીં, એટલે મેં પછી તને પૂછ્યું. જોયું ને, કારણ કે ડેવિન છે ને સોક્સ પહેરે ને ત્યારે પગમાં સ્પ્રે છાંટે છે, એટલે એના પગમાંથી તો એવી સ્મેલ આવે જ નહીં, આપણા કોઈકમાં જ હોય. એવું નથી કે ભાઈ સ્પ્રે છાંટે છે, પણ હોય, મારે નથી આવતી સ્મેલ. ઘણા લોકોને એવો પરસેવો હોય, એવી શૂઝ હોય, એવા બધા સોક્સ હોય તો આવે, મારે નહીં આવતી. તો મને ડાઉટ થયો, તો બી મેં ડાઉટ મારી ઉપર સેલ્ફ ડાઉટ કર્યો ને પછી ફાઇનલ કર્યું કે ના મારી નથી, એકચ્યુઅલી આ ચણાની સ્મેલ છે. તો મેં બિચારા ચણા ઉપર કેટલો બ્લેમ કર્યો છે, મોટો બધો. પણ ચણા ઉપર કરવો જ પડે ને, ચણા ગંધાય જ છે એવા, અને હું બ્લેમ કરે. અને આ જો ફૂર ફૂર કરે છે, જો નીચે ઢોયરું અહીંયા નીચે બધા મમરા ઢોર નહીં ખા. અને હવે કેમ કરતી હતી? કરતો દરરોજ ને દરરોજ છે ને નવા નવા નખરા શીખે. જો હવે ઉતરવું છે ને, જો એવી છે ને નખરાડી, 2 દાણા ખાય ને પછી ઢોળી નાખે. પાણીપુરીનું પાણી ને મસાલો ને બધું બનાવીને રેડી કરી નાખીએ, પછી લેવા જવાનું છે પૂરીનું પેકેટ લેવા જવાનું છે અને સેવ પણ લેવા જવાની. બનાવી લઈએ કોફી અને પછી જઈએ.
તો આપણે આવી ગયા છીએ મનસુબેનને ચક્કર મરાવીને અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો લાગી ગઈ છે મસ્ત ભૂખ. અને આજે છે સેટરડે, તો સેટરડેની નાઇટ એટલે તો બહુ મજા આવે, કારણ કે આજે રાત્રે એને વહેલા આવી ગયા અને કાલે હશે રજા, એટલે આજે એને શાંતિથી સૂવાનું છે. અને આજનો કાર્યક્રમ બી મસ્ત હોય છે. જો આ બાજુ આજે તો છે ને આપણે એસીમાં બેસી ગયા છીએ જમવા માટે. ફોરુએ આજે બનાવી છે પાણીપુરી. અને જો કામકાજ થઈ ગયું છે ચાલુ, અને મારા મનસ્વીબેન અહીંયા વેઇટ કરે છે કે ડેડી જલ્દીથી મને આપો પકોડી. તો આપણે પકોડીનો કાર્યક્રમ થઈ ગયો છે. અને જો ફોરું શું છે આજે પકોડીમાં? પકોડીમાં જો 2 ફ્લેવર છે, એક ચણા વાળો છે મસાલો, અને આ સાઈડ જો રગડા વાળો છે. તો મને રગડામાં ભાવે ને તમને ચણામાં ભાવે, તો 2 વેરાયટી કરી છે અલગ અલગ. તો રગડો મારો બહુ મસ્ત થાય, એટલે મને છે ને બહાર કરતા ઘરનો રગડો મજા આવે ખાવાની. તમને ઓછું ભાવે, તમે મિક્સમાં ખાઓ ને ચણામાં ખાઓ ને એવું બધું હોય. તો શનિવારે લગભગ મોસ્ટલી મારે પ્લાન છે ને શનિવારે જ હોય પાણીપુરીનો, કારણ કે એ નિરાતે ખાવાનું હોય, રવિવારની રજા હોય, એટલે શનિવારે જ એમ થાય બનાવવું. એટલે આજે શનિવાર છે એટલે આજે બનાવી નાખ્યું. જો ભરીને હવે સરસ ખાવાનું જ છે. હવે મનસ્વી જો ઉતાવળી થાય ને રાહ જોવે છે કે મને ક્યારે મમ્મા આપે, તો 4-5 ભરાઈ જાય એટલે પછી એને આપી દઈએ, એટલે પાણી ને પૂરી ને બધું મિક્સ કરીને પછી ખાહે. એટલે એવી રીતે ખાવાનું હોય મનસ્વી. તો જો તમે પાણી જો, ખાલી આ પાણી જો. હા, જો તમને ચમચીથી બતાવી દઉં પાણી. વાત છે, જો લીંબુના મસ્ત મસ્ત એને સ્લાઈસ તરે છે. અને ભાઈ ચીલી ફ્લેક્સ ને આ બાજુ જો તમે રગડો, એકદમ ચિલ્ડ પાણી છે આજે તો. ચણા, અને આ બાજુ છે સેવ. અને ચિલ્ડ પાણીની અંદર ફોરુએ કરી છે ધમાલ. તો ચલો ગાઈસ, આવી જાવ તમે પણ જમવા માટે. અમે લોકો ખાઈએ છીએ પકોડી, મસ્ત મજાની ટેસ્ટી અને ટેસ્ટફુલ પકોડી બનાવી છે ફોરુએ. તો જોરદાર મજા આવવાની છે. ને આ બાજુ મનસ્વી વેઇટ કરે છે, અને ફોરુ કંઈક કહેવા માંગે છે. શું કહેવું છે બોલ? તો કોને કોને પકોડી ભાવે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય. તો મળીએ પકોડી ખાઈને પાછા. આપણે પકોડી ખાઈને ફ્રી થઈ ગયા છીએ. આજે તો એટલી પકોડી ખવાઈ ગઈ કે વાત ના પૂછો, કંઈ કામ કરવાનું મન નહોતું થતું, એટલું પેટ ફૂલ થઈ ગયું છે. કારણ કે રગડો ને ચણા ને 2 હતું, એટલે ફૂલ પેટે ખવાઈ જાય. ને એમાંય લેડીઝની તો પાણીપુરી ફેવરિટ હોય, એટલે ફૂલ ખવાઈ ગઈ છે. થોડીક વાર ઘરમાં જાટા મારી લીધા, મનસ્વી જોડે મસ્તી કરી લીધી. હવે જો સુવાનો ટાઈમ થતો આવે છે ધીમે ધીમે, તો મનસ્વી ભૂખી થઈ છે. પકોડી તો બહુ ખાઈ નહીં, 1-2 ખાધી. આ સાઈડ જો બેસી ગઈ છે ઈ ને એના ડેડી ચીકુ શેક ખાવા માટે. તો ચીકુ શેકની મોજ એમ ને? ચીકુ શેકની મોજ. ચીકુ શેક છે ને પીવાનું હોય, પણ આપણે મનસ્વીને છે ને ખવડાવીએ, થોડુંક ઘાટું રાખીએ ને એટલે એ ધરાઈ જાય. ચીકુ વધારે ઓલું પછી દૂધ જેવું જ હોય ને, એના કરતા થોડુંક ઘાટું હોય તો ઘણું કરે. એટલે મસ્ત જો મેં મોજ આવે ને. મનસ્વીને બહુ ભાવે. થોડુંક ઠંડુ રાખીએ ને તો એ ખાઈ લે. એટલે આપણું તો પેટ ફૂલ છે, કારણ કે પકોડી આજે જોરદાર મોજ પડી ગઈ છે. તે ખવડાવી દીધી. ખાટું મીઠું પાણી હતું અને મસ્ત ટેસ્ટી પકોડી, એટલે જમાવટ આવી ગઈ છે. હાલ દીકુ તું અહીંયા આવી જા. આમ જો આપણે ચીકુ શેક ખાતા ખાતા હુવાના ને એવા તો સ્ટન્ટ કરે પાછું. હાલ અહીંયા આવતી રાત. એ અત્યારે જો એને કેવી મોજ છે હે ને. આપણે પાછળ પાછળ ફરવાની. મેડમ તો જો ટેકો દઈને બેહી ગયા. પલોઠી વાળી જો ચોળ હરખાય બેસી જાવ. આમ કાનો આમ જો હરખાય બેસી જાવ. પકોડી કેમાં ખાધી? હે પકોડી કેમાં ખાધી તે? પકોડી તે ક્યાં ખાધી? ન્યા ખાધી હતી. હા જો પગ સરખા રાખ, પલોઠી વાળીને બેસી જા. હા પલોઠી વાળી. લારી વાળાને ક્યાંય જોવે ને પકોડીની લારી જોવે એટલે આપણે આંગળી પકડીને કે એટલે ખાવા લઈ જાવ એમ. અને જ્યારે બી બહાર ખાવા જાય ને ત્યારે 10 રૂપિયાની તો એકલી જ ખાઈ જાય, ને બાકીની અમે કોરી ખાઈએ ને અલગ. એટલે પૂરેપૂરા પૈસા વસૂલ કરીને આવે મનસ્વી પકોડી. એટલે હે ને પૈસા વસૂલ થઈ જાય કોરી પૂરી ના. ગમે એ વસ્તુના વસૂલ થઈ જાય જે ઈ ખાતી હોય. ને એના પાછા બધા છે ને આપે. બધા લોકો એને જોઈ અને સામેથી આપી દઈએ. આપણે ગમે ત્યાં જાય ને, પેલું આઈસ્ક્રીમ ખાવા આપણે બદામ શેક પીવા ગયા તા જોયું ને, પેલા ભાઈ આઈસ્ક્રીમ એમને આપી દીધું. તો એવો છે ને ચકુડિયો. ના ચકુડિયાને છે ને જોઈએ ને બધું મળી જાય ઓટોમેટિક. એવું મળી જાય. કાનુડો છે કાનુડો. આમ જો બેસ ને કાનું
આમ જો નિરાતે બેસીને ખાઈ લેવાય. જો ખાવામાં એટલા નખરા ને. શું હા જો એમ કે અહીંયા રાખ્યું નથી તમે. હાલ અહીંયા રાખી દે બસ. એનું ટી શર્ટ ગંદુ ના થાય એટલે કે છે કાન. ચલો તો સરખાઈ રાખ ને દીકુ, એમ શું કામ અડે છે તું? ચલ હું ખવડાવું છું, ખાઈ લે. હવે થોડુંક જ છે, લાસ્ટ. હાલો ફિનિશ કરો ફટાફટ. હાલો હાલો મનસ્વી હાલ સ્લોલી ખવાય. ચલ અહીંયા આવી જા, એ પછી પીશું આપણે. ને આ જો અમારા રૂમ ની ઘડિયાળ અમે ક્યાંથી લેવા હતા ડેન આપણે? એ આપણે DIY માંથી લઈ. હા DIY માંથી લેવા હતા. હજી લગભગ 1.5 મહિનો માંડ થયો હશે. આ ત્રીજી વાર સેલ બદલાવાના આવશે. 2 વાર તો બદલાવી નાખ્યા. એ પણ મને લાગે છે કે એમાં યાર બહુ સક્સેસ પણ ઘડિયાળ એટલી સરસ ની છે પણ ખબર નહીં સેલ ટકતા નથી એટલે પેલું ચાઇના જેવું છે, ચલે તો ચાંદ તક વરના શામ તક. આ શામ તક વાળું નીકળું મટીરિયલ આપણે તો. તો ડેવિડ નો મુહાવરો બહુ સરસ આમાં શૂટ કરે છે. ચલે તો ચાંદ તક બરના શામ તક. આ શામ તક જ ચાઈ લેવું, બહુ આયલી જ નહીં. શામ તક જ ચાઈ લઈ. હજી તો લઈ આવ્યા ને મહિનો માંડ થયો છે, મહિનો 1.5 મહિનો હતા તો સેલ 3 વાર બદલાવ્યા. હવે તો ઘડિયાળ એકેય નહીં. ઘડિયાળના ભાવમાં તમારે શું કહેવાય, સેલના ભાવમાં તો ઘડિયાળ આવી જાય એવું છે કામકાજ. તો હવે પછી મનસ્વીને આપણે સુવડાવી દેવાની છે અને સુવડાવી દેવાની છે. ને આપણે સુવાનું નથી, મનસ્વી સુઈ જાય એટલે ભલે આજે તો ગમે એટલું લેટ થાય. ડેવીને મને એમ કીધું હતું કે આપણે બેન મૂવી જોવું છે પણ મનસ્વી સુવે નહીં ને ત્યાં સુધી આપણે જોઈ ના શકીએ. તો જો સુઈ જાય ને તો અત્યારે સુવડાવી અને પછી થોડીક વાર અડધું મૂવી કે અડધી સિરીઝ જેવું કંઈક જોઈ નાખીએ. તો ઈચ્છા થશે તો મૂવી કાં તો પછી સિરીઝ જોશું, બાકી પછી રીલ જોઈને સુઈ જવાનું છે. તો હવે મનસ્વીને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો એને સુવડાવી દઈએ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.